હેલો ફ્રેન્ડ્સ, તક્ષશિલા વિદ્યાલયના ડિસ્ટન્સ લર્નિંગ કોર્સમાં હું હાર્દિક ઉપાધ્યાય આપ સર્વેનું સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર વોટ ઇઝ ફિઝિક્સ છે શું એના વિશે આપણે અભ્યાસ કર્યો. તો મિત્રો, હવે આપણે આગળ એના યુનિટ નંબર 2 એટલે કે માપન તથા એકમ પદ્ધતિની આપણે આજે વાત કરવાની છે. તો તે પહેલા મિત્રો હું કહીશ કે this is the era of competitive examination. બરાબર છે કે આ જે જમાનો છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો જમાનો છે. તો હવે મિત્રો, ધોરણ 11-12 પછી તમારે પોતાની કારકિર્દી કઈ દિશામાં ઘડવાની છે તે નિર્ણય કરવાનો છે. તો એના માટે ધોરણ 11-12 પછી તમારે JEE અને NEET આ બે પ્રકારની એક્ઝામો આવે છે મિત્રો. બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે નીટ હોય છે અને મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે JEE ની એક્ઝામિનેશન હોય છે. તેના વિશે તો આપ જાણતા જ હશો, બરાબર છે. તો IIT જેવી NIT જેવી ઉત્કૃષ્ટ સંસ્થાઓ જે છે આપણા દેશની, એમાં એડમિશન માટે આપણે JEE એક્ઝામ આપવી પડે છે અને મેડિકલમાં એડમિશન માટે આપણે નીટની એક્ઝામ આપવી પડતી હોય છે. તો મિત્રો, અત્યારે નીટ અને JEE માટે બહુ જબરજસ્ત આખા દેશમાં કોમ્પિટિશન ચાલી રહી છે. ત્યારે મિત્રો, આપણે આ કોમ્પિટિશનની અંદર ઊભા રહેવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આપણે આ કોમ્પિટિશનમાં કેવી રીતે સારા ગુણ મેળવવા, બરાબર છે, અને આપણે આપણા ઈચ્છા સ્થાન મુજબ આપણે એડમિશન મેળવીએ કે મેડિકલની અંદર કે IIT જેવી સંસ્થાની અંદર આપણે એડમિશન મેળવી શકીએ, એના માટે આપણે આ એક્ઝામની અંદર ખૂબ જ સારો સ્કોર કરવો પડશે મિત્રો. તો આજે આપણે વાત કરવા માંગીશ કે આ એક્ઝામની પેટર્ન શું છે, બરાબર છે. તો મિત્રો, JEE ની વાત કરીએ તો JEE વિશે તો આપને ખબર જ છે કે 300 માર્ક્સની એક્ઝામ હોય છે, બરાબર છે. એની અંદર કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ આ ત્રણ કેટેગરી, બરાબર છે. તો આમાંથી 25 ક્વેશ્ચન, આમાંથી 25 ક્વેશ્ચન અને આમાંથી 25 ક્વેશ્ચન. આની અંદર મિત્રો 20+5 ક્વેશ્ચન હોય છે. આની અંદર પણ 20+5 ક્વેશ્ચન અને આની અંદર પણ 20+5 ક્વેશ્ચન હોય છે. 20 ક્વેશ્ચન જે છે અહીંયા MCQ બેઝ હોય છે, બરાબર છે. અને આ 5 ક્વેશ્ચન જે છે એક્ઝામ્પલ ફોર્મમાં હોય છે. એટલે કે કોઈ દાખલો કે તમારે કોઈ પ્રોબ્લેમ સોલ્વિંગ હશે, આની અંદર નેગેટિવ માર્કિંગ હોય છે અને આની અંદર નેગેટિવ માર્કિંગ નથી, બરાબર છે. તો મિત્રો, દરેકનો વેઇટેજ 100 માર્ક્સ આમાંથી થશે, 100 માર્ક્સ આમાંથી અને 100 માર્ક્સ આમાંથી. તો મિત્રો, દરેક સબ્જેક્ટનું અહીંયા ઇક્વલ ઇમ્પોર્ટન્સ તમને જોવા મળે છે. તો મિત્રો, આપણે દરેક સબ્જેક્ટની અંદર ખૂબ જ સારી મહેનત કરવી પડશે અને આપણે જોઈએ કે આ એક્ઝામ ધોરણ 12 ના અંતમાં લેવાતી હોય છે. એટલા માટે એની અંદર 11 અને 12 બંનેના સિલેબસમાંથી પેપર નીકળતું હોય છે, બરાબર છે. એટલે આપણે 11 અને 12 બંને વિષયો ઉપર ફોકસ કરવા પડશે, બંને સ્ટાન્ડર્ડની અંદર. એ જ રીતે નીટની આપણે વાત કરીએ તો નીટનું જે પેપર હોય છે એ 720 માર્ક્સનું હોય છે મિત્રો. તો એ 720 માર્ક્સમાંથી 90 ક્વેશ્ચન બાયોલોજીના હોય છે અને 45 ક્વેશ્ચન કેમેસ્ટ્રી અને ફિઝિક્સ માંથી હોય છે, બરાબર છે. તો આની અંદર બાયોલોજીનું વેઇટેજ વધારે છે, 50% વેઇટેજ બાયોલોજીનું છે અને બાકીના 50 માંથી કેમેસ્ટ્રી અને ફિઝિક્સનું વેઇટેજ છે. પણ મિત્રો, આ જે વિષયનું વેઇટેજ છે 25%, બરાબર છે. આનું પણ 25% અને આનું 50%. પણ આ 25% ને આપણે નિગ્લેક્ટ ના કરી શકાય મિત્રો. આ 25% થી તો તમારે કોઈક રેન્ક બની જાય સારું, બરાબર છે. તો આપણે આ ત્રણેય સબ્જેક્ટ ઉપર ફોકસ કરવું પડશે.
અને આની અંદર આપણે જોઈએ તો 4 માર્ક્સ નો પર ક્વેશ્ચન હોય છે, 4 માર્ક્સ પર ક્વેશ્ચન અને -1 માર્ક્સ, એટલે કે એક ક્વેશ્ચન ખોટો પડે તો એમાંથી -1 માર્ક્સ થઈ જાય મિત્રો. તો બંને પરીક્ષાઓની અંદર નેગેટિવ માર્કિંગ છે, બરાબર છે, અને કોમ્પિટિશન ઇન્ડિયા લેવલનું છે કે બહુ જ ટફ કોમ્પિટિશન છે. તો આ કોમ્પિટિશનની અંદર આપણે ખરા ઉતરવું હોય તો એના માટે મિત્રો શરૂઆતથી જ આપણે મહેનત કરવી પડશે અને સાચી દિશાની અંદર આપણે પ્રયત્ન કરવો પડશે. મિત્રો આપણે મહેનત તો ખૂબ જ કરતા હોઈએ પણ જો એની ડાયરેક્શન ખોટી હોય તો, બરાબર છે, આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. તો આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણે અથાગ પ્રયત્ન પણ એક જ લક્ષ્ય તરફની દિશામાં, એટલે કે જરૂર પૂરતી ડાયરેક્શનની અંદર જ આપણે મહેનત કરવાની છે. તો એના માટે મિત્રો શું કરવું પડશે? તો મિત્રો અત્યારથી જ આપણે નીટ અને JEE ની એક્ઝામની અંદર જે પેટર્ન છે એના પ્રમાણે આપણે તૈયારી કરવી પડશે. તો એની અંદર મિત્રો કશું છે જ નહીં, આમ જોઈએ તો, બરાબર છે, અને આમ જોઈએ તો બહુ જ બધું છે. તો મિત્રો JEE અને નીટની એક્ઝામની હું જો વાત કરું તો આ તમારી બુદ્ધિશક્તિની પરીક્ષા છે મિત્રો, યાદશક્તિની પરીક્ષા નથી, તમારા અન્ડરસ્ટેન્ડિંગ પાવરની પરીક્ષા છે, બરાબર છે. યાદશક્તિ તો તમારી ઘણી છે પણ તમારી અન્ડરસ્ટેન્ડિંગ કે એ વિષયની સમજ કેટલી છે, બરાબર છે, તમે એ વિષયને કેટલું પચાવી પાડે છે એની પરીક્ષા છે મિત્રો. તો મિત્રો તમારી જે બોર્ડની એક્ઝામ છે એનું જે સિલેબસ છે એ સિલેબસની અંદર જ ડીપમાં અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું છે, બરાબર છે, એની સમજણ કેળવવાની છે અને એ સમજણનો ઉપયોગ એ પ્રશ્નોને સોલ્વ કરવા માટે આપણે કરવાનો છે. એટલે મિત્રો બોર્ડની એક્ઝામથી એક ડગલું આગળ આપણે થોડી પ્રિપેરેશન રાખવી પડશે કે જે બોર્ડમાં અન્ડરસ્ટેન્ડિંગ છે એના કરતાં પણ ડીપલી અન્ડરસ્ટેન્ડિંગ ત્યાં તમારે થોડું માંગશે મિત્રો. તો આપણે અત્યારે જે ભણવા જઈ રહ્યા છે એની અંદર જ સાથે સાથે આપણે JEE અને નીટની પણ તૈયારી થાય એવા આશયથી મિત્રો આપણે અન્ડરસ્ટેન્ડિંગના બેઝ ઉપર આગળ વધવું છે. બાકી યાદશક્તિ તો મિત્રો છે જ, પણ હવે 11 અને 12 2 વર્ષ દરમિયાન તમે કેટલું યાદ રાખશો? ઘણા બધા કોન્સેપ્ટ, ઘણા બધા ઇક્વેશન્સ તમારી પાસે આવી ગયા છે અને 2 વર્ષ પછી તમે જ્યારે એક્ઝામ આપશો ત્યારે બધા જ ઇક્વેશનોને તમારે યાદ રાખવા એ બહુ જ અઘરું કામ છે. અને જો તમે સમજેલા હશો તો તમે એ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને તમે એ ક્વેશ્ચનને સોલ્વ કરી શકશો. તો મિત્રો આપણે આપણી સમજણ શક્તિને ખીલવવા માટે શું કરવું પડશે? તો જે પણ કઈ થિયરી હશે એને આપણે દરેક પાસાથી આપણે વિચારતા થવું પડશે, બરાબર છે. તો એ દરેક થિયરીને આપણે સારી રીતે સમજીને આગળ વધીશું તો JEE અને નીટની અંદર પણ આપણને કોઈ જ તકલીફ પડશે નહીં મિત્રો. તો આપણે શરૂઆતમાં થિયરીને સમજશું, પછી બોર્ડ લેવલના થોડાક એક્ઝામ્પલ જોઈશું એટલે એ થિયરી પર આપણને થોડો કોન્ફિડન્સ આવી જાય અને પછી મિત્રો આપણે JEE અને નીટ લેવલના જે ક્વેશ્ચન્સ હશે એને સોલ્વ કરીને એ થિયરીના અન્ડરસ્ટેન્ડિંગને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો આપણે અત્યારે JEE અને નીટની એક્ઝામને ધ્યાનમાં રાખીને જ આપણે અત્યારથી પ્રયત્ન કરવાનો છે. તો મિત્રો આ જે માધ્યમ છે તક્ષશિલા વિદ્યાલય દ્વારા તમને આ ખૂબ જ એક સારું પ્લેટફોર્મ તમને પૂરું પાડવામાં આવ્યું છે. તો હું આશા રાખું કે તમે એનો ખૂબ જ સારો ઉપયોગ અત્યારથી જ કરો અને ભવિષ્યની અંદર ખૂબ સારા માર્ક્સ નીટ અને JEE ની અંદર લાવી શકો અને તમારું મનગમતું સ્થાન તમે મેળવી શકો એવી આશા છે મિત્રો. તો મિત્રો આપણે હવે શરૂ કરીએ માપન તથા એકમ પદ્ધતિ, બરાબર છે. તો આ વસ્તુની કે આ ટોપિકની શરૂઆત કરતા પહેલા હું તમને એક વાર્તા કહેવા માંગીશ મિત્રો. હા, વાર્તા. તો રિચાર્ડ ફેનમેન કરીને એક સાયન્ટિસ્ટ છે, બરાબર છે. રિચાર્ડ ફેનમેન કરીને સાયન્ટિસ્ટ હતા. એમને એક મિત્રો બહુ જ સારી વાત કરી હતી. એમને એક બહુ જ સારું ઉદાહરણ આપ્યું હતું કે મિત્રો એક ચેસ બોર્ડ હોય, બરાબર છે, એક ચેસ બોર્ડ છે
એ ચેસ બોર્ડની અંદર આપણને ખબર જ છે પ્યાદા, પછી હાથી, ઘોડો, ઊંટ, વજીર, રાજા, હાથી, ઘોડો, ઊંટ બંને બાજુ હોય છે શતરંજનો ખેલ, બરાબર છે મિત્રો? અને હવે આપણે જોઈ શકીએ મિત્રો કે બે પ્લેયરોની આપણને જરૂર પડશે અહીંયા. બે પ્લેયરો આ ગેમ રમી શકે અને ત્રીજો પ્લેયર અહીંયાથી ઓબ્ઝર્વેશન કરે છે, બરાબર છે? તો મિત્રો અહીંયા થશે શું? તો આ મિત્ર જે છે આપણો ત્રીજો મિત્ર, એને ગેમ વિશે કોઈ જ માહિતી નથી. એને ચેસ વિષય શું છે, ચેસની રમત કેવી રીતે રમાય છે એના વિશે કોઈ જ માહિતી નથી મિત્રો. તો શું કરશે? આ બંને વ્યક્તિ જ્યારે ચેસ રમતા હશે ત્યારે એનું પૂરેપૂરું ઓબ્ઝર્વેશન કરે છે, બરાબર છે? કે ભાઈ આ પ્યાદું છે, એક સ્ટેપ આગળ જાય છે, એ સીધી દિશામાં બીજું એક સ્ટેપ આગળ વધી શકે. એવી જ રીતે પ્યાદું જે છે એ સીધી રેખામાં આગળ જતું હોય છે. હવે જે ઘોડો હોય તો એ અઢી સ્ટેપ આગળ આવી શકે, બરાબર છે? તો એને જોયું કે ઘોડો જે છે એ અઢી સ્ટેપ આગળ જાય છે. હાથી જે છે સીધો જાય છે બંને બાજુ, બરાબર છે? ઊંટ જે છે એ ત્રાંસુ જઈ શકે છે. તો આ દરેક નિયમોનો એને અભ્યાસ કર્યો. કઈ રીતે? તો જ્યારે આ બંને રમતા હશે ત્યારે તેને એનું અવલોકન કર્યું, બરાબર છે મિત્રો? અને ધીરે ધીરે નોટબુકમાં નોટ કરતો ગયો કે ભાઈ પ્યાદું જે છે સીધી રેખામાં જાય છે, હાથી જે છે પણ સીધી રેખામાં જઈ શકે છે બંને બાજુ, ઘોડો અઢી સ્ટેપ આગળ જાય છે. તો એને દરેક નિયમનો 1 by 1 નોટ કરતો ગયો અને એને ચેસની રમત વિશે માહિતી મળતી ગઈ મિત્રો, બરાબર છે? તો આપણે વાત કરીએ કે પછી આ પ્યાદું જે છે એની સામે બીજું કોઈક આવી ગયું પ્યાદું, તો એ ત્રાંસુ જઈને એને મારી નાખશે, બરાબર છે? તો અહીંયા નિયમ બદલાઈ ગયો પાછો કે ભાઈ પ્યાદું તો સીધું જ જતું, તો આ ત્રાંસુ કેમ ગયું, બરાબર છે? તો પ્યાદું ત્રાંસુ ગયો તો એ નિયમની અંદર શું છે મિત્રો? કંઈક ચેન્જ આવ્યો, પરિવર્તન આવ્યું. તો મિત્રો ફિઝિક્સ પણ કંઈક આવું જ છે, બરાબર છે? મેં તમને વાત કરી કે આપણી આસપાસનું બધું જ અને એને અવલોકન કરી એનું તારણ કાઢવાનું માધ્યમ એટલે ફિઝિક્સ. તો મિત્રો અહીંયા આપણા સાયન્ટિસ્ટ, આ જે ત્રીજો મિત્ર હતો એને આપણે આપણો સાયન્ટિસ્ટ કહી દઈએ, બરાબર છે? તો એ સાયન્ટિસ્ટે શું કર્યું મિત્રો? આને ઓબ્ઝર્વ કર્યું, બરાબર છે? અને એ ઓબ્ઝર્વ કર્યા પછી કંઈક નિયમો બનાવ્યા, બરાબર? તો આને આપણે આ ચેસ બોર્ડની જે રમત છે એને આપણે નેચર કહી દઈએ, એટલે કે પ્રકૃતિ. તો મિત્રો ફિઝિક્સની ડેફિનેશન અહીંયા ક્લિયર થાય છે કે સાયન્ટિસ્ટ કે રિસર્ચરો દ્વારા પ્રકૃતિનો અભ્યાસ કરવામાં આવે, એટલે કે એનું અવલોકન કરવામાં આવે અને એ અવલોકન કર્યા પછી એની અંદર કંઈક નિયમો બનાવવામાં આવે કે ભાઈ ગુરુત્વાકર્ષણનો નિયમ છે, કુલમ્બનો નિયમ છે, બરાબર? એવા દરેક પ્રકારના નિયમો ઘડવામાં આવે એ પ્રકૃતિને અનુભવ કરીને કે અવલોકન કરીને, બરાબર? અને અહીંયા કીધું કે પ્યાદું સીધું સીધું જતું હતું, પછી ત્રાંસુ ગઈને બીજાને માર્યું તો નિયમમાં પરિવર્તન આવ્યું. તો મિત્રો ઘણી વખત આપણું અવલોકન છે એ ક્યાંક ખોટું બી પડતું. તો એક્ઝામ્પલ લો તો ન્યૂટને આપણને સાઉન્ડ વેવ્સ માટેની માહિતી ધરાવતું ઇક્વેશન આપ્યું, પરંતુ સમય જતાં એની અંદર લાપ્લાસ નામના વૈજ્ઞાનિકે એ નિયમની અંદર સુધારો કર્યો, કરેક્શન કર્યું અને એનું વિસ્તૃત અને સારું એક સાચું સ્વરૂપ એને આપ્યું, એરર ફ્રી. એટલે કે એક સ્વરૂપની અંદર એમાં એરર ત્રુટી હતી નહીં, ન્યૂટનના ઇક્વેશનની અંદર ક્યાંક ત્રુટી હતી, બરાબર? તો એ નિયમ બદલાયો કોના દ્વારા? લાપ્લાસ દ્વારા. તો અહીંયા થઈ ગયો પ્યાદાની જેમ જ એ સીધું જતું હતું પછી ત્રાંસુ થયું. તો અવલોકનો દ્વારા એ નિયમો બદલાઈ પણ શકે છે, બરાબર છે? તો આગળ જોઈએ તો આ સાયન્ટિસ્ટ છે એને આ ચેસની રમત વિશે બધું જ જ્ઞાન ઓબ્ઝર્વ કરીને મળી જશે, એ શક્ય છે ખરું મિત્રો? તો ના. તો હવે તમે જોઈ શકો છો કે કોઈ ગેમમાં બંને વ્યક્તિએ ચાલ ચાલી, બરાબર છે? પણ એમાં દરેક કન્ડિશન્સ ત્યાં એપ્લાય થઈ જ જતી હશે એવું જરૂરી નથી. એટલે કે જે પ્રમાણેની રમત ગોઠવાઈ હશે એ પ્રમાણેના અહીંયા નિયમો એને જોવામાં આવે, પણ પરિસ્થિતિ બદલાય છે એવી રીતે અહીંયા ચાલ પણ બદલાવાની, બરાબર છે? ઘોડો અહીંયા પણ જઈ શકે, અહીંયા પણ જઈ શકે, તો એની સામે એને મારવા માટે ઊંટ, હાથી પણ અલગ અલગ ચાલ ચાલશે, બરાબર? એટલે કે પરિસ્થિતિ પ્રમાણે અહીંયા
નિયમો કે ગોઠવણીઓ બદલાતી હોય છે, બરાબર છે? તો એવી જ રીતે આપણે જોઈએ કે ફિઝિક્સની અંદર પણ આપણે પ્રકૃતિનો અભ્યાસ કરવો હોય તો દરેક અલગ અલગ પરિસ્થિતિમાં એને આપણને અલગ અલગ નિયમો મળતા હોઈએ છે અને આપણે અંતમાં જઈને એનું વિસ્તૃત સ્વરૂપ આપણે મેળવતા હોઈએ છીએ. તો મિત્રો, પ્રકૃતિને આપણે નિહાળવા, અવલોકન કરવા માટે અને એનું વિસ્તૃત સ્વરૂપ મેળવવા માટે આપણે રાશિની જરૂર પડે. મિત્રો, શેની જરૂર પડે? ભૌતિક રાશિની જરૂર પડે. બરાબર? આ ચેસનું સરસ મજાનું ઉદાહરણ આપ્યું કે ભાઈ બે પ્લેયરો રમે છે, એ ગેમને જોઈને ત્રીજા વ્યક્તિએ એનું અવલોકન કર્યું અને એના નિયમોને જાણવાનો પ્રયત્ન કર્યો. તો ફિઝિક્સ પણ એવું જ છે કે પ્રકૃતિને નિહાળીને એના નિયમોને જાણવાનો આપણે પ્રયત્ન કર્યો અને એ નિયમોના સ્વરૂપને દર્શાવવા માટે આપણે ભૌતિક રાશિની જરૂર પડે છે મિત્રો. બરાબર છે? તો ભૌતિક રાશિ એટલે શું, એવું આપણને ક્વેશ્ચન થાય. તો મિત્રો, ભૌતિક રાશિ વિશે આપણે જોઈએ કે ભૌતિક રાશિ એટલે ફિઝિકલ ક્વોન્ટિટી. ઇંગ્લિશમાં એને કહેવાય છે ફિઝિકલ ક્વોન્ટિટી. બરાબર છે? તો ભૌતિક રાશિ એટલે મિત્રો જે માપવામાં આવે છે એને આપણે ભૌતિક રાશિ કહેતા હોઈએ છીએ. બરાબર છે? સાદી ભાષામાં કહીએ તો જે માપવામાં આવે છે તેને ભૌતિક રાશિ કહે. એટલે કે મિત્રો, હું એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, તમે એમ કહેશો કે મારું દળ, બરાબર છે, મારું દળ 60 kg છે. બરાબર છે? હવે મિત્રો, તમે અહીંયા માપ્યું શું? તો દળ માપ્યું. શું માપ્યું મિત્રો? દળ માપ્યું. તો આપણે કહી શકીએ કે દળ જે છે એ ભૌતિક રાશિ છે. બરાબર છે? દળ જે છે એ ભૌતિક રાશિ. હવે એમ તમે કહો કે ભાઈ હું અહીંયાથી 5 કિલોમીટર ચાલીને આવ્યો, તો તમે શું માપ્યું મિત્રો? 5 કિલોમીટર. શું કર્યા મિત્રો? તમે ચાલ્યા, એટલે કે અંતર કાપ્યું. એટલે અંતર કાપ્યું. બરાબર છે? તો વેલોસિટી તમે માપી શકો, સમય. બરાબર છે? તો એ દરેક વસ્તુ ભૌતિક રાશિ છે. એટલે કે તમે જે માપો છો તે ભૌતિક રાશિ છે મિત્રો. તો આપણે આ એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો ભૌતિક રાશિ કઈ રીતે બનેલી હોય. તો રાશિ ઇઝ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ યુનિટ, એટલે કે એકમ. આ મિત્રો લખી રાખો કે ભૌતિક રાશિ જે છે એ n ઇન્ટુ એકમ, જ્યાં n જે છે એ કોઈ સંખ્યા છે. બરાબર? અને એકમ તો તમને ખબર જ છે કે ફોર એક્ઝામ્પલ આપણે લીધું 60 કિલોગ્રામ દળ. રાશિ આપણી જોડે છે દળ, n એટલે 60, બરાબર, ઇન્ટુ કિલોગ્રામ એટલે કે એકમ. બરાબર છે? તો મિત્રો, રાશિ જે છે એને દર્શાવવા માટે આપણે કોઈ નંબરની જરૂર પડે અને તેના કોઈ ચોક્કસ એકમ એટલે કે યુનિટની જરૂર પડે. તો મિત્રો, સમજાઈ ગયું કે રાશિ શું છે? તો જેને આપણે માપીએ છીએ તેને આપણે રાશિ કહે છે. અને રાશિને માપવા માટે આપણે કોઈ નંબરની જરૂર પડે તથા તેના કોઈ એકમની જરૂર પડે. બરાબર છે? તો 60 કિલોગ્રામ એનું રાશિનો એકમ છે કિલોગ્રામ. બરાબર છે? દળની રાશિનો એકમ છે કિલોગ્રામ. તો મિત્રો, રાશિ એટલે શું ખ્યાલ આવી ગયો. બરાબર છે? તો આપણે દળ છે, લંબાઈ છે, બરાબર છે, સમય છે, આવી દરેક પ્રકારની ભૌતિક રાશિનો ઉપયોગ કરીને આપણી આજુબાજુની પ્રકૃતિમાં થતી વસ્તુઓને આપણે નિહાળી શકીએ છીએ, એને તારવી શકીએ છીએ અને એના પરથી આપણે એને ઇક્વેશનના સ્વરૂપમાં પણ લાવી શકીએ છીએ. તો મિત્રો, હું કહીશ કે ફિઝિક્સ જે છે એ પ્રકૃતિને નિહાળવા માટેનું કે અવલોકન કરવા માટેનું માધ્યમ છે, જ્યારે મેથ્સ એટલે કે ગણિત જે છે એ ફિઝિક્સની ભાષા છે મિત્રો.
હા, કેમ એવું કહી શકાય કે આપણે ધારો કે એક ઇક્વેશન તમે જાણો છો F ma, બરાબર છે? તો તમે બળ શું છે એ તમે જાણો છો, પણ એને દર્શાવવા માટે તમે ગણિતનો ઉપયોગ કરો છો કે માસ ઇન્ટુ એક્સેલરેશન, કે દળ ગુણ્યા પ્રવેગ, બરાબર છે? દળ ગુણ્યા પ્રવેગ. તો મિત્રો તમે એ ફિઝિક્સને કે એ ભૌતિક વિજ્ઞાનને દર્શાવવા માટે ગણિતનો સહારો લીધો. તો ફિઝિક્સ જે છે એ પ્રકૃતિને જાણવાનું માધ્યમ છે, જ્યારે ગણિત એ ફિઝિક્સની ભાષા છે મિત્રો, બરાબર છે? તો તમે બેઝિક રાશિ કોને કહેવાય એના વિશે તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો મિત્રો હવે આપણે જાણીએ છીએ કે કોઈ બી ભૌતિક રાશિ હોય તો એનો આપણે યુનિટ નક્કી કરવો પડે મિત્રો. જેમ કે દળનો યુનિટ કિલોગ્રામ છે, તો આપણો વ્યવહાર સરળ બની રહે છે કે કોઈ પણ વ્યક્તિ હોય એને કીધું ભાઈ મારે 5 કિલો બટાકા જોઈએ છે, બરાબર છે? હવે તમે શાકભાજીની દુકાનમાં જઈને એમ કહો કે મને 5 આપ બટાકા, બરાબર? તો શું આપશે? 5 બટાકા આપશે, 5 કિલોગ્રામ બટાકા આપશે, 5 ગ્રામ બટાકા આપશે. તો મિત્રો હવે આજે આપણે અહીંયાથી કિલોગ્રામની વાત કરી, તમે અમેરિકામાં જાઓ તો કોઈ ગ્રામમાં વાત કરે, તો એ સરળતા વ્યવહારની અંદર સરળતા જોવા મળે નહીં મિત્રો. તો મિત્રો આખી દુનિયામાં વ્યવહારની અંદર સરળતા રહે એટલા માટે આપણે સિસ્ટમ ઇન્ટરનેશનલ SI એટલે કે સિસ્ટમ ઇન્ટરનેશનલ દ્વારા પ્રમાણિત એકમોને દર્શાવવામાં આવ્યા છે મિત્રો. કે કિલોગ્રામ છે તો એનો યુનિટ SI યુનિટ કિલોગ્રામ છે. કોનો? દળનો SI યુનિટ કિલોગ્રામ છે. તો મિત્રો તમે ઇન્ડિયામાં પણ 1 કિલોગ્રામ લેવા જશો તો તમને 1 કિલોગ્રામ મળશે. એ જ વસ્તુ તમે અમેરિકામાં જઈને કહેશો કે ભાઈ મારે 1 કિલો વસ્તુ જરૂર છે, તો વર્લ્ડ વાઇડ એની સામ્યતા ધરાવે છે. એટલે કે આપણા વ્યવહારને સરળ બનાવવા માટે આપણે વર્લ્ડ વાઇડ આપણે કોઈ એક જ યુનિટ આપણે નક્કી કરેલો છે. તો દરેક પ્રકારની ભૌતિક રાશિના SI યુનિટ નક્કી કરેલા છે મિત્રો. તો આપણે ધીરે ધીરે આગળ એને પણ જોઈશું. તો હવે આપણે ભૌતિક રાશિ વિશે માહિતી મળી છે, તો આપણે ભૌતિક રાશિના પ્રકારો વિશે આપણે માહિતી મેળવીએ. તો ભૌતિક રાશિના પ્રકારો. તો મિત્રો ભૌતિક રાશિના મુખ્યત્વે 3 પ્રકારો જોવામાં આવે છે. પહેલો પ્રકાર છે મૂળભૂત રાશિ. બીજી છે સાધિત રાશિ અને ત્રીજી છે મિત્રો પૂરક રાશિ. તો મિત્રો ત્રણેય રાશિની અંદર શું ફેર છે, શું તફાવત છે, તો તે આપણે જોઈએ. તો મૂળભૂત રાશિ એટલે કે જે ફંડામેન્ટલ પાયાની રાશિ છે મિત્રો. હવે આપણે કોઈ મકાન બનાવવું છે તો એના માટે આપણે ઈંટો, રેતી, કપચી, સિમેન્ટ આ દરેક વસ્તુની જરૂર પડે, બરાબર છે? અને એ પાયાની વસ્તુઓ ઈંટો, રેતી, કપચી દ્વારા આપણે અલગ અલગ પ્રકારના મકાનો, અલગ અલગ પ્રકારની બિલ્ડિંગો બનાવી શકીએ, બરાબર છે? તો એવી જ રીતે મૂળભૂત રાશિ દ્વારા એક પાયાની રાશિ છે કે એનાથી નીચે કોઈ હોઈ શકે નહીં, બરાબર છે? દળની વાત કરીએ તો હવે દળ જે છે કોનું બનેલું છે એવું આપણે કહેવું હોય તો ક્વેશ્ચન થાય, બરાબર છે? તો દળ એ પાયાની વસ્તુ છે મિત્રો. દળ દ્વારા બીજું કંઈક બની શકે. હવે માસની વાત કરીએ, બરાબર? તો ફોર્સ F ma. તો બળ જે છે, બળ બનાવવા માટે આપણે દળનો પણ ઉપયોગ કર્યો અને પ્રવેગનો પણ ઉપયોગ કર્યો. તો મિત્રો દળ જે છે એ મૂળભૂત રાશિ છે કે એનાથી નીચે કંઈ હોઈ શકે નહીં, પાયાની વસ્તુ છે. તો મૂળભૂત રાશિ આપણી જોડે 7 મૂળભૂત રાશિ આપણને ફિઝિક્સની અંદર દર્શાવવામાં આવી છે મિત્રો. કેટલી? 7 મૂળભૂત રાશિ વિશે આપણને જણાવવામાં આવી છે. તો એ આપણે જોઈએ. તો એ 7 મૂળભૂત રાશિ કઈ છે? તો અહીંયા પહેલા લખીશ રાશિ, પછી એનો યુનિટ લખીશ, બરાબર છે? એટલે કે SI એકમ લખીશ,
અને હું અહીંયા એને સિમ્બોલ લખીશ, એટલે કે ચિહ્ન. બરાબર છે? તો પહેલી જ રાશિ છે મિત્રો લંબાઈ. હવે તમારા ત્યાં કોઈ આવ્યું હોય અને પૂછે કે મારે આ જગ્યા પર જવું છે, તો તમે એમ કહો કે ભાઈ અહીંયાથી 15 ડગલા આગળ જાઓ અને પછી જમણી બાજુ જતા રહેજો, તો તમને એ જગ્યા મળી જશે. બરાબર છે મિત્રો? તો હવે તમે ડગલા શબ્દનો ઉપયોગ કરો, એટલે કે ડગલા નામનું યુનિટ તમે યુઝ કરો. તો હવે થશે શું કે ડગલા, નાના બાળકના ડગલા નાના હશે, કોઈ 6 ફૂટની વ્યક્તિ હશે તો એના ડગલા મોટા હશે. તો હવે તમે તો કીધું 10 ડગલામાં આગળ જતા રહેજો. તો મિત્રો ત્યાં વ્યવહારની અંદર બરાબર આપણને એક પ્રોપર કહેવાય ને કે સિસ્ટમ પ્રોપર જોવા મળશે નહીં, અસ્તવ્યસ્તતા જોવા મળશે કે ભાઈ 10 ડગલા એટલે કોના? નાના છોકરાના, 6 ફૂટની વ્યક્તિના. તો ત્યાં એક કન્ફ્યુઝન ક્રિએટ થઈ શકે છે. તો એસઆઈ યુનિટ જે છે એ વર્લ્ડ વાઇડ આપણને એ સિમિલારિટી પૂરી પાડે છે મિત્રો. બરાબર છે? 1 કિલોમીટર એટલે કે ઇન્ડિયામાં 1 કિલોમીટર એટલે આટલું હોય, તો અમેરિકામાં પણ 1 કિલોમીટર એટલે આટલું જ થાય મિત્રો. બરાબર છે? તો એ વ્યવહારમાં આપણને સરળતા પૂરી પાડે છે. તો લંબાઈની વાત કરીએ તો લંબાઈનો એસઆઈ એકમ જે છે એને આપણે મીટર કીધું છે. બરાબર છે? લંબાઈનો એસઆઈ એકમ આપણને મીટર કીધું છે અને એનો સિમ્બોલ આપણે m વડે દર્શાવતા હોઈએ છીએ. બીજી વાત કરીએ તો દળ. દળ જે છે એનો એસઆઈ એકમ આપણને મિત્રો ખબર છે કિલોગ્રામ. અને એનો સિમ્બોલ શું છે? કેજી. બરાબર છે? ત્રીજી વાત કરીએ તો સમય. સમયનો એસઆઈ એકમ મિત્રો સેકન્ડ છે. બરાબર? એને તમે s વડે દર્શાવો છો. ચોથી વાત કરીએ તો એમ્પિયર એટલે કે વિદ્યુત પ્રવાહ. તો એનો એસઆઈ એકમ મિત્રો એમ્પિયર છે. એને તમે a વડે દર્શાવો. બરાબર છે? પાંચમું રાશિની વાત કરીએ તો તે છે જ્યોતની તીવ્રતા. થર્મોડાયનેમિક્સની વાત કરીએ તાપમાન. તાપમાનની વાત કરીએ તો તેનો એસઆઈ એકમ કેલ્વિન છે અને એને આપણે k વડે દર્શાવતા હોઈએ છીએ. છઠ્ઠો રાશિ છે જ્યોતની તીવ્રતા. બરાબર? પ્રકાશ જે હોય એની તીવ્રતા, જ્યોતની તીવ્રતા, તો એને આપણે મિત્રો કેન્ડેલા વડે દર્શાવતા હોઈએ છીએ અને એને આપણે સીડી કહેતા હોઈએ છીએ. બરાબર છે? અને સાતમી વસ્તુ છે દ્રવ્યનો જથ્થો. દ્રવ્યનો જથ્થો એને આપણે મોલ કહેતા હોઈએ છીએ અને એને દર્શાવતા હોઈએ છીએ મોલ વડે. બરાબર છે? તો મિત્રો ફિઝિક્સની અંદર આ મૂળભૂત 7 રાશિની વાત કરવામાં આવેલી છે કે આનાથી નીચે કોઈ હોઈ ના શકે. એટલે કે આ ફંડામેન્ટલ પાયાની વસ્તુ છે. એટલે કે મૂળભૂત રાશિમાંથી બીજી બધી વસ્તુઓ બની શકે પણ મૂળભૂત રાશિ એ પોતે જ છે. બરાબર છે? એનાથી જ બીજું બધું બનશે. તો ભૌતિક રાશિની અંદર આ 7 વસ્તુ એટલે કે 7 રાશિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો તેને આપણે મૂળભૂત રાશિ તરીકે ઓળખીશું. તો મૂળભૂત રાશિ પછી બીજો પ્રકાર છે સાધિત રાશિ. બરાબર છે? તો આ લખી લેજો મિત્રો. સાધિત રાશિ એટલે શું? સાધિત રાશિની વાત કરીએ સાધિત રાશિ એટલે મિત્રો એવી રાશિ
કે જે મૂળભૂત રાશિ પરથી ઉતરી આવે છે. બરાબર છે કે સાધિત રાશિ એટલે કે જે મૂળભૂત રાશિ પરથી ઉતરી આવે છે. મિત્રો હવે ક્ષેત્રફળની વાત કરીએ. ફોર એક્ઝામ્પલ ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એક રાશિ છે, પણ ક્ષેત્રફળ એટલે આપણે જાણીએ છીએ L², બરાબર છે, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એ બંનેને આપણે L કહીએ છીએ, બંને લંબાઈ જ મેઝર કરે છે, બરાબર. તો L² બનશે, બરાબર. તો આપણે એને મીટર સ્ક્વેર તરીકે ઓળખીશું, બરાબર. તો મિત્રો મીટર જે છે એ મૂળભૂત રાશિ છે અને એ મૂળભૂત રાશિ પરથી શું બની આવ્યું? ક્ષેત્રફળ બની આવ્યું. એટલે આપણે ક્ષેત્રફળને શું કહીશું મિત્રો? સાધિત રાશિ આપણે કહી શકાય મિત્રો. સમજાય? બીજું એક એક્ઝામ્પલ લઈએ કદનું. તો કદ એટલે આપણે L³ કહેતા હોઈએ છીએ, તો મીટરનો ક્યુબ, બરાબર છે, એ પણ તમે સમજી શકો. બીજી એક વાત કરીએ વેલોસિટી, બરાબર છે, વેગ. તો અંતર ભાગ્યા સમય. તો મિત્રો અંતર બરાબર ડિસ્ટન્સ એટલે કે મીટરમાં માપીએ છીએ અને સમય જે છે એને આપણે સેકન્ડમાં માપીએ છીએ, તો મીટર પર સેકન્ડ. તો વેલોસિટી જે છે એ મીટર અને સમય બંનેના મૂળભૂત રાશિ પરથી ઉતરી આવેલો સાધિત રાશિ છે. સમજાઈ ગયું મિત્રો? તો સાધિત રાશિ કોને કહીશું? તો જે મૂળભૂત રાશિ પરથી ઉતરી આવે છે એને આપણે સાધિત રાશિ કહીશું મિત્રો, બરાબર છે. તો હવે આપણે વાત કરીએ ત્રીજા ભાગની કે ત્રીજા પ્રકારની, જે છે પૂરક રાશિ. હા, પૂરક રાશિ. સપ્લિમેન્ટરી ફિઝિકલ ક્વોન્ટિટી, બરાબર. પૂરક એટલે સપ્લિમેન્ટરી. તો મિત્રો અહીંયા તમને બે પ્રકારની પૂરક રાશિ આપવામાં આવી છે. એક કોણ એટલે કે સમતલ કોણ, અથવા તો એને કોણ કહી શકો તમે. બીજું છે ઘન કોણ, બરાબર છે. આ બંનેને આપણે પૂરક રાશિ તરીકે ઓળખીએ છીએ. સમતલ કોણ એટલે શું મિત્રો? આ તમને ખબર છે. તો અહીંયા આ બે કિરણો વચ્ચે રચાતું જે છે ખૂણો, એને આપણે થીટા કહીશું. તો જે થીટા છે એને જ આપણે સમતલ કોણ કહેતા હોઈએ છીએ. હવે મિત્રો તમે જોઈએ તો અહીંયા એક ચાપ આપણે દોરીશું તો શું થશે? આવો એક આપણે ચાપ દોરીએ તો આ એની ત્રિજ્યા r થશે. આ શું થશે મિત્રો? એનો ચાપ થશે. તો ચાપ ખૂણો ગુણ્યા ત્રિજ્યા. આવું એનું એક ઇક્વેશન છે. ચાપ ખૂણો ઇન્ટુ ત્રિજ્યા. તો ખૂણા બરાબર આપણે શું લખી શકીએ? ચાપ ભાગ્યા ત્રિજ્યા, બરાબર છે. આર્ક અપોન રેડિયસ, બરાબર. અને તેને આપણે કયા યુનિટ દ્વારા દર્શાવીએ છીએ? યુનિટ એનો શું છે? તો એનો યુનિટ જે છે એ રેડિયન છે. રેડિયન, બરાબર છે. તમે કહેતા હોવ છો કે પાઈ ખૂણો છે, π/2 ખૂણો છે, બરાબર છે, 2π ખૂણો છે. તો આ રેડિયનમાં મપાતું હોય છે મિત્રો. એટલે એનો સિમ્બોલ છે RAD, રેડ. રેડિયન ને તમે સિમ્બોલ, અને આ રેડિયન તમે લખી શકો આખું. બરાબર. તો મિત્રો સમતલ કોણની વાત કરીએ તો એનું કઈક ઇક્વેશન આવું છે. ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે આપણને ખૂણો મળશે, અને એનો યુનિટ એટલે કે એનો એકમ છે રેડિયન, અને એનો સિમ્બોલ છે રેડ. RAD થી આપણે એને દર્શાવતા હોઈએ છીએ. તો હવે આપણે વાત કરીએ ઘનકોણ, બરાબર છે. તો ઘનકોણને તમે
દર્શાવવું હોય તો ઘનકોણને દર્શાવવા માટે આપણે આવું કંઈક દોરી શકીએ. આઈસ્ક્રીમનો કોન ખાધો છે ને મિત્રો, તો આ આઈસ્ક્રીમના કોન જેવી જ આકૃતિ છે. પાછળથી આને આવી રીતે આપણે બતાવી શકીએ. આવી થર્ડ ડાયમેન્શનમાં આકૃતિ છે મિત્રો, બરાબર છે. તો અહીંયા જે ખૂણો બનશે એને આપણે કહીશું ઘનકોણ, બરાબર છે મિત્રો. અને અહીંયા જે હશે એની રેડિયસ હશે, બરાબર છે. તો ઘનકોણને આપણે આવી રીતે દર્શાવીશું અને એનો SI યુનિટ જે છે એને આપણે કહીશું સ્ટીરેડિયન. બરાબર છે મિત્રો, એને આપણે સ્ટીરેડિયન તરીકે ઓળખતા હોઈએ છીએ.